નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્રો દ્વારા સામે આવી છે વિગતો। ત્યારે 13 થી 17 ઓક્ટોબર વચ્ચે મંત્રીમંડળ વિસ્તરણની શક્યતા સેવાઈ રહી છે। યુવા અને અનુભવી મંત્રીઓની હોઈ શકે છે ટીમ। ત્યારે વર્તમાન એમએલએની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવી શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય મેળવવા નિર્ણય કરવામાં આવ્યો છે તો યુવા નેતાઓને મજબૂત સ્થાન પણ અપાઈ શકે છે। અનુભવી મંત્રીઓનું સંતુલન જાળવવાની પણ યોજના સેવાઈ રહી છે। તો સૂત્રો તરફથી આ તમામ જાણકારી મળી રહી છે। જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે આગામી સમયમાં થઈ શકે છે। 13 થી 17 ઓક્ટોબર વચ્ચે મંત્રીમંડળ વિસ્તરણની શક્યતા। નર્મદા જિલ્લા ભાજપમાં ભૂકંપ અને જેલમાંથી બહાર આવતા ચૈતરે ભાજપમાં આગ ચાંપી છે। સાંસદ મનસુખ વસાવાના ભાજપના એમએલએ પર આરોપ લગાવવામાં આવ્યા છે। ચૈતરને દર્શના દેશમુખનો સપોર્ટ તેવું મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે। મનસુખ વસાવાએ લગાવ્યો એમએલએ પર ગંભીર આરોપ। દર્શના દેશમુખ આ મુદ્દે ખુલાસો આપવાનું ટાળ્યું છે। તો મનસુખ વસાવાએ લગાવ્યો છે એમએલએ પર ગંભીર આરોપ અને અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે। મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જુનારાજ ગામ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે અને એમણે પણ રજૂઆત કરી છે। એમની પોતાની સરકાર છે છતાં એ લોકો એમને પણ ગણકારતા નથી। વહીવટી તંત્ર એમને પણ ગાંઠતું નથી એવું આમાં સાબિત થાય છે। બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતરભાઈને ભાજપમાં લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા, દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગો પણ કરી, બધું જ કર્યું અને ત્યાર પછી હજુ પણ કેટલાક નેતાઓ અમારા ડૉક્ટર દર્શનાબેન દેશમુખ એ ખુલ્લેઆમ ચૈતરના સમર્થનમાં કહે એ તો કે ચૈતરભાઈને આ જે જેલમાં વારંવાર જવું પડે છે એની પાસે આખું કાવતરું મનસુખભાઈ કરાવે છે, એ ઘણી બધી જગ્યાએ બોલે છે। બેન કે એંગલથી મારો વિરોધ કરે છે સમજાતું નથી, કારણ કે ઘણી જગ્યાએ બોલે છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે। એમના ધારાસભ્ય શ્રી દ્વારા જે રેલી કરવામાં આવી એ સદંતર પ્રજાને ખોટી દિશામાં ભરમાવવાની વાત છે। બીજી બાજુ સંસદે એવું પણ કહ્યું છે કે દર્શનાબેન ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યું છે, એ બાબતે આપનું શું કહેવું છે? એ બાબતનો મારે કોઈ ખુલાસો આપવાનો ન હોય। સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 4 મહિલાઓના મોતનો મામલો સામે આવ્યો છે। પાટડી તાલુકાના જેજરી ગામ પાસે અકસ્માત સર્જાયો। ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મોત નીપજ્યા છે તો કાર ચાલક ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સામેધામા ખાતેથી દર્શન કરીને પરત ફરતા અકસ્માત સર્જાયો હતો તો લખતરના ડેરવાડાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા હતા। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। તો સુરેન્દ્રનગરનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે અને આખી અકસ્માતની ઘટનામાં 4ના મોત નીપજ્યા છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, અકસ્માતની ઘટના, કયા પ્રકારની પરિસ્થિતિ, કેવી રીતે અકસ્માત સર્જાયો હતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે બેફામ ઝડપે જે ડમ્પરો દોડી રહ્યા છે તે ડમ્પરો ફરી એકવાર સાબિત થયા છે। લખતર તાલુકાના ડેરવાડા ગામનો જે પરિવાર હાલ અમદાવાદ વસવાટ કરી રહ્યો છે તે પાટડી તાલુકાના ધામા ખાતે આવેલ સુપ્રસિદ્ધ શક્તિ માતાના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા। ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ યમદૂત બનીને આવેલા ડમ્પરે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર જે 4 મહિલાઓ છે તેમના ઘટના સ્થળે જે છે મૃત્યુ થયા હતા, જ્યારે કારના ચાલક છે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હાલ સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છના ભચાઉમાં અકસ્માતમાં ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ટ્રકની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો। ઘટનાની વાત કરીએ તો વોદ નજીક ડ્રાઈવર ટ્રક સાઈડમાં પાર્ક કરીને ટાયર ચેક કરી રહ્યો હતો। એ દરમિયાન પાછળથી આવતા ટ્રકે ડ્રાઈવરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। ડ્રાઈવર ટાયરની નીચે ફસાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। બાળકોની કફ સિરપ કાંડમાં મોતની તપાસનો રેલો હવે ગુજરાત સુધી પહોંચ્યો છે। સિરપ કાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં મધ્યપ્રદેશના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ સિરપ ગુજરાતમાં બનેલી છે। રીલાઇફ અને
રેસ્પી ફ્રેશ TR નામના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલીન ગ્લાયકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળ્યું છે. તો ગુજરાત સરકાર દ્વારા બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરની શેપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને અમદાવાદના બાવળાની રેન્ડેક્સ ફાર્મા પેઢી સામે પહેલેથી જ દવાનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બંને પેઢીઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ દવાઓનો જથ્થો બજારમાંથી તાત્કાલિક રિકોલ કરવાનો પણ કડક હુકમ આપવામાં આવ્યો છે. આ બંને સિરપને છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન ખેંચાય ત્યાં સુધી સમગ્ર પ્રોસેસ પર ધ્યાન રાખવા FDCAના અધિકારીઓને આદેશ પણ કરવામાં આવ્યો છે. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ સિવાયની જે કંપનીઓ કફ સિરપ બનાવે છે એની પણ ગુજરાત સરકાર દ્વારા તપાસ કરી પ્રમાણિત કરવામાં આવશે. તો આરોગ્ય મંત્રીના કહેવા પ્રમાણે રાજ્યમાં હાલ 624 ઓરલ લિક્વિડ એટલે કે કફ સિરપ સહિત દવાઓ બનાવતી પેઢીઓ કાર્યરત છે, જેમાં તમામ મદદનીશ કમિશનરોને તાત્કાલિક તેમના વિસ્તારમાં આવેલી દવા પેઢીઓની વિગતવાર તપાસ હાથ ધરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તપાસમાં ખાસ કરીને પાણીની ગુણવત્તા, કાચા માલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ અને સેમ્પલિંગ પ્રક્રિયાની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. દરેક પેઢીમાંથી ઓરલ લિક્વિડ દવાઓના ઓછામાં ઓછા 5 નમૂનાઓ લઈ વડોદરા લેબોરેટરીમાં સત્વરે તપાસ માટે મોકલવામાં આવશે. ત્યારે મેં કહ્યું એમ આ બંને કંપનીઓ જે કોલ્ડ સિરપ બનાવે છે એ કોલ્ડ સિરપ એ બહારના રાજ્યોમાં એમને વેચાણ કરવા માટે બનાવ્યું હતું કે આપણા રાજ્યમાં પણ એનું વેચાણ થયું છે કે કેમ, અને થયું હોય તો તમામે તમામ જે કેમિસ્ટો છે એમની પાસેથી પરત રિકોલ કરવા માટેના આપણે આદેશો આપ્યા છે. અને સાથે આપણો FDCAનો સ્ટાફ પણ એ પ્રત્યેક ઓન ધ કાઉન્ટર જઈ અને ચેક કરશે અને આ સૂચનાઓનો અમલ પૂરતો થાય એની ચિંતા કરી રહી છે. એને અત્યારે આપણે બાન કરી છે, પ્રતિબંધિત કરી છે. આ તરફ ઝેરી કફ સિરપ કાંડને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર સરકાર, દવા નિયામનકારી સંસ્થાઓ અને રાજ્યોને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. PILમાં દેશભરમાં ઝેરી કફ સિરપના વેચાણ પર તાત્કાલિક રિકોલ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. સાથે ઝેરી સિરપ કાંડના દોષિતો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરાઈ છે. કફ સિરપ પીધા બાદ બાળકોના મોત અંગે CBI અને અન્ય એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. ઝેરી સિરપ કાંડ મામલે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે. દવાના વેચાણ માટે સરકાર દ્વારા બહાર પાડેલા જાહેરનામાનો અમલ થવો જોઈએ, જેથી રાજ્યમાં આવી ઘટના ન બને. એ ગુજરાતની 2 ફેક્ટરીઓમાંથી આ દવાઓનો જથ્થો ત્યાં આગળ સપ્લાય થયેલો હતો. એનું ઓલરેડી સરકારે એક નોટિફિકેશન જારી કરી તાત્કાલિક અસરથી એ દવાઓ ન વેચવા માટે ફેડરેશન દ્વારા આપ સૌ કેમિસ્ટ મિત્રોને એક વોટ્સએપ દ્વારા મેસેજ તમારા ઝોન, જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ દરેકને મોકલાયો છે, તો નાનામાં નાના કેમિસ્ટ સુધી આ સમાચાર પહોંચે. અરવલ્લીના મોડાસા શહેરમાં ફરી આઈટીની તપાસ હાથ ધરવામાં આવી છે. સર્વોદય બેંકના 16 લોકરમાં તપાસ હાથ ધરાઈ. સીઝ કરાયેલા 16 લોકરને ખોલવાની કામગીરી હાથ ધરાઈ છે. બિલ્ડર્સ, ડોક્ટર અને વેપારીઓની હાજરીમાં લોકરની તપાસ હાથ ધરવામાં આવી. તો આવકવેરા વિભાગની ટીમોના ફરી મોડાસામાં ધામા જોવા મળી રહ્યા છે. તો આઈટી વિભાગ દ્વારા ફરી એકવાર તપાસ હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, સર્વોદય બેંકના જે તમામ જે 16 લોકર છે તેને ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે સાથે તપાસ હાથ ધરવામાં આવી રહી છે આઈટી વિભાગ દ્વારા. શું અપડેટ? કોમલ, ચોક્કસથી જે પ્રકારે મોડાસા શહેરમાં આઈટી અને ઈડીના જે દરોડા પડ્યા હતા તાજેતરમાં જ, તેને લઈને જે મોડાસાની સર્વોદય બેંક છે ત્યાં 16 જેટલા લોકર સીઝ કરવામાં આવ્યા હતા. જેને લઈને આજે મિનિસ્ટર ઓફ અફેર્સના જે ટીમ હતી, તપાસ અધિકારી, ડેપ્યુટી ડાયરેક્ટરની, તેઓ એ પહોંચ્યા હતા અને તેમના દ્વારા આજે તમામ જે 16 લોકર છે તે તપાસવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે લોકર બિલ્ડર્સ, વેપારીઓ તેમજ જે અન્ય લોકોના છે તેમને બોલાવી અને લોકર્સ ખોલવામાં આવી રહ્યા છે. તેમાંથી કેટલીક લોકર પણ મળી છે જેને મોડાસાની
પોતાની SBI બેંકમાં જમા પણ કરવામાં આવી છે. એટલે કે જે પ્રકારે ફરીથી એક વખત ધમધમાટ તપાસ તો જોવા મળી રહ્યો છે, સર્ચ જોવા મળી રહ્યું છે, અને તેને લઈને જે કાળું નાણું ધરાવતા લોકો છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કોમલ. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠામાં શિક્ષણ વિભાગનો છબરડો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા માટે તૈયાર કરાયેલા પ્રશ્નપત્રમાં છબરડો જોવા મળ્યો છે. શિક્ષણ વિભાગ જ ગુજરાતી કેલેન્ડરના વાર ભૂલી ગયું તો 7 ઓક્ટોબરે મંગળવારની જગ્યાએ શિક્ષણ વિભાગે ગુરુવાર દર્શાવી લાપરવાહી કરી ધોરણ 5ની ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં શિક્ષણ વિભાગનો આ છબરડો સામે આવ્યો તો ભૂલવાળું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યું છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, જે શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા જ ભૂલ કરવામાં આવી છે, વાર બદલી દેવામાં આવે છે, શું અપડેટ? ચોક્કસથી બનાસકાંઠા શિક્ષણ વિભાગનો એક છબરડો ફરી એકવાર સામે આવ્યો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા માટે તૈયાર કરેલ પ્રશ્નપત્રમાં છબરડો આવ્યો છે. શિક્ષણ વિભાગે જ ગુજરાતી કેલેન્ડરમાં વાર ભૂલી ગઈ હોય તેવું સામે આવ્યું છે. આજે જે ધોરણ 5ની પરીક્ષા હતી તેમાં 7 ઓક્ટોબર મંગળવારની જગ્યાએ ગુરુવાર દર્શાવી દેવામાં આવ્યું હતું અને ધોરણ 5ની ગુજરાતીના વિષયની અંદર જ આ છબરડો સામે આવતા આ જે પ્રશ્નપત્ર હતું તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું હતું અને તે બાદ જે છે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ દ્વારા પ્રેસ બોલાવવામાં આવી હતી અને તેમને સ્વીકાર્યું હતું કે આ છબરડો જે ભૂલ થઈ છે, પરંતુ એ ભૂલ શિક્ષણ વિભાગની નથી પરંતુ પ્રિન્ટિંગ પ્રેસની ભૂલ થઈ છે તેવું તેમને નિવેદન આપ્યું હતું. આમ શિક્ષણ વિભાગનો છબરડો જે છે તે પ્રિન્ટિંગ પ્રેસ પર અત્યારે તો ઢોળવામાં આવ્યો છે અને આ મામલે તપાસ થશે તેવું પણ વિનુભાઈ પટેલે પ્રેસમાં કહ્યું હતું. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠામાં કાંકરેજના પાદરડી ગામે બબાલ સર્જાઈ અને પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે તો ખેતરની જમીનના કબજાને લઈને ઘર્ષણ સર્જાયું હતું. શિહોરી પોલીસ મૂળ જમીન માલિકને કબજો અપાવવા કોર્ટનો હુકમ લઈને ગઈ હતી ત્યારે સ્થાનિકો સાથે ઝપાઝપી થઈ તો પોલીસની કામગીરીમાં અડચણરૂપ થતા લોકોને પોલીસે રોકતા ઝપાઝપી સર્જાઈ હતી. વાવ અને થરાદમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા નજરે પડ્યા છે. થરાદ નગરપાલિકાના જૂના શોપિંગ સેન્ટરની સીડીઓ પર જોવા મળી દારૂની ખાલી બોટલો, ત્યારે શોપિંગ સેન્ટરની સીડીઓ દારૂની ખાલી બોટલોથી ઉભરાઈ ગઈ છે. થરાદમાં દારૂડિયાઓનો ત્રાસ હોવાની વેપારીઓની ફરિયાદ પણ સામે આવી છે. દારૂની ઢગલાબંધ ખાલી બોટલોનો ખડકલો જોવા મળી રહ્યો છે તો શોપિંગ સેન્ટરમાં નીચે વેપારીઓની દુકાનો હોવાથી વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. બધા વેપારીઓનો પણ એવું જ કેવું છે કે રાત્રે દિવસે ગમે ત્યારે દારૂડિયા ઉપર ચડી જાય અથવા કોઈ આ ઉપર દુકાનો જોવો તો બંધ છે એનું કારણ જ આ છે. એટલે નગરપાલિકાને મારી વિનંતી કે તાત્કાલિક આ બાબતે ધ્યાન દોરવું. સાબરકાંઠામાં નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. તલોદમાં નકલી નોટો સાથે પિતા અને પુત્ર ઝડપાયા છે તો પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. 200ના દરની 210 નકલી નોટો કબજે કરવામાં આવી છે. નકલી નોટો છાપવાનું પ્રિન્ટર પણ જપ્ત કરવામાં આવ્યું. અન્ય 2 લોકો પણ કૌભાંડમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ એએમસીની ઝોનલ ઓફિસમાં સ્થાનિકોનો હોબાળો સામે આવ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરા વોર્ડના લોકોનો વિરોધ સામે આવ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસમાં સ્થાનિકોનો હલ્લાબોલ તો ડમ્પિંગ સાઇટ, પશુ સ્મશાન સહિતના મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ડમ્પિંગ સાઇટ હટાવવા લગાવ્યા હતા નારા તો ઝોનલ ઓફિસમાં એક પણ અધિકારી હાજર ન હોવાનું સામે આવ્યું છે. નિર્ણયનગર પાસે ગોગા મહારાજ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિર બહાર રેકી કર્યા બાદ મંદિરમાં રહેલું ચાંદીનું છત્તર અને દાનપેટી ચોરી 2 ચોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગોગા મહારાજનું આ મંદિર આવેલું હતું અને તે મંદિર બહાર રેકી કરી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા જેતપુરનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે। સંતાનોએ પ્રેમી સાથે મળી પિતાના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યા। ઘરમાંથી લગભગ 8 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી। આ કેસમાં ફરિયાદીના સગીર પુત્ર, પુત્રી અને તેના પ્રેમીની સંડોવણી બાદ હવે રાજકોટ કનેક્શન ખુલતા પોલીસે ચોથા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે। કોર્ટે પુત્રી, તેના પ્રેમી અને નવા પકડાયેલા સાગરીત સહિત ત્રણેયના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। જેતપુરમાં બાપુની વાડી પાસે એક મકાન છે, તેમાંથી ઘરફોડ ચોરીની એક વિગત પોલીસ સ્ટેશને રજીસ્ટર થયેલ છે। એમાં જે વ્યક્તિ છે ફરિયાદી, એમણે નામજોગ ફરિયાદ દાખલ કરાવેલી છે। એણે જે નામ આપ્યા એમાં પોતાની જ પુત્રી ઋત્વી તેમજ એમનો એક મિત્ર કેતન અને અન્ય એક ઈસમ એમ કરીને એણે ફરિયાદ લખાવી હતી। ફરિયાદમાં જે વિગત છે એના આધારે વધુ આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલાનું માલુમ પડેલ છે। ટોટલ 8,20,000 જેટલો મુદ્દામાલ કે જેમાં સોના ચાંદીના દાગીના, નાના મોટા બંગડી, કંદોરો, એવું ચેઇન, અને એના આધારે જે ફરિયાદ દાખલ થઈ તેમાંથી 3,19,000 રૂપિયાની જે સોના ચાંદીની વસ્તુઓ છે તે આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલ છે। 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ। આજે ડિજિટલ યુગમાં જ્યારે વોટ્સઅપ, ઈમેલ અને મેસેજીસ દ્વારા વાતચીત થતી હોય છે, ત્યારે અમુક લોકો એવા પણ હોય છે જે અતીતની પત્ર વ્યવહાર પરંપરાને જીવંત રાખી રહ્યા છે। આવા જ એક વ્યક્તિ છે એડવોકેટ પ્રકાશચંદ્ર સોની। પ્રકાશભાઈએ જૂના પત્ર વ્યવહારના ડોક્યુમેન્ટ્સ એટલે કે ટપાલની ટિકિટો, પોસ્ટકાર્ડ, યુપીસી સર્ટિફિકેટ, અંતરદેશી પત્રો અને જવાબી પોસ્ટકાર્ડ સાચવી રાખ્યા છે। તેમણે અત્યાર સુધી અંદાજે 3,000થી વધુ ટપાલની ટિકિટો, 500 જેટલી જૂની ટપાલો સંગ્રહિત કર્યા છે। આ લગભગ 40 વર્ષ જૂની ટિકિટો અને ટપાલો છે। પહેલાં અંતરદેશી પત્રો લખતા હતા, પછી રજિસ્ટરથી યુપીસી કરતા હતા, કોઈ રજિસ્ટર પરત આવે તો યુપીસીથી મોકલી દેતા હતા ટપાલ। એટલે આ બધું અત્યારે જતું રહ્યું છે। એટલે આ બધી જૂની ટપાલો, આ બધી છપાયેલી તો વર્ષો જૂની હોય। પહેલાંની ટિકિટો લગભગ 100 વર્ષ પહેલાં છાપેલી હોય, પોસ્ટકાર્ડ છાપેલા હોય, ટિકિટો છપાયેલી હોય, પણ 40 વર્ષથી મેં આ બધું ભેગું કરેલું છે। પ્રકાશભાઈ કહે છે કે આજની પેઢી ટપાલ શું હોય તે જાણતી જ નથી। તેમને ઓલ્ડ સ્કૂલ પત્ર વ્યવહાર શીખવવા માટે તેઓ શાળાઓમાં પણ આ સંગ્રહ બતાવવા જતા હોય છે। આ ટપાલ ટિકિટો શું છે, કેવી રીતે વપરાતી, ક્યાં વપરાતી, ક્યાંનો ઉપયોગ થતો, અંડર પોસ્ટિંગ સર્ટિફિકેટ કેવી રીતે થતા, અંતરદેશી પત્રો કેવી રીતે લખાતા, કોઈના ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય તો એ લોકો ટપાલથી જાણ કરતા હતા। અને એક ટપાલ એક જણના ઘેર જાય એટલે બધા ઘરના બેસીને વાંચે, અંદર આડોશી પાડોશીના નામ લખ્યા હોય, સગા સંબંધી નામ લખ્યા હોય, એ લોકોને ત્યાં વંચાવા લઈ જાય, એ બધા વાંચે, પછી નૂતન વર્ષાભિનંદનના કાર્ડ પણ મોકલા। શરદ પૂર્ણિમાને લઈ શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારથી યાત્રિકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 52 ગજની ધજાઓ, નાની ધજાઓ સાથે માથે માંડવી, ગરબી લઈને અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા। માતાજીના ગરબા રમવા નવસારીથી આવ્યા છે 200 માણસ લઈને। આજે બહુ ખૂબ આનંદની વાત છે। આપણા જે પવા પૂનમ જે છે, શરદ પૂનમ, ગરબા રમવાથી આપણા શરીરના દરેક વિકાર માં બધા લઈ જાય। અહીંયા જિંદગીની નવી શરૂઆત આ પૂનમથી જાય। અંબાજી ખાતે વહેલી સવારથી યાત્રિકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે અને શરદ પૂર્ણિમાના દિવસ નિમિત્તે આ યાત્રિકો અત્યારે માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે। તો 200 જેટલા જે શ્રદ્ધાળુઓ છે તેમના દ્વારા સંઘ લઈને ત્યાં આગળ તેઓ પહોંચ્યા હતા। તો ચાચર ચોકમાં ભક્તો ગરબા રમતા પણ નજરે પડ્યા હતા અને યાત્રિકો માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા। માતાજીના દર્શન કરીને તે લોકો ભાવ વિભોર થયા હતા અને કેટલાક લોકો 52 ગજની ધજા લઈને પણ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા અને માતાજીની ગરબી લઈને અંબાજી ખાતે ઉમટી પડ્યા હતા। તો બીજી તરફ એ ભક્તોના વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે કે જ્યાં ભક્તો ગરબે ઝૂમતા નજરે પડી રહ્યા છે। ભક્તિમય માહોલ અંબાજી પરિસરમાં જોવા મળી રહ્યો છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।